दोस्तों मारी गुज्जुनी मौज चेनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે શિલ્પા ભાભી અને પૂનમ ભાભી કેમ લડી રહ્યા છે અને પછી પૂનમ ભાભી અચાનક કેમ રડવા લાગ્યા। ઘરે આવડી મોટી ગો આવી શું તેને કોઈને કરડી અને યશ્વીની જો દાદાએ નજર ઉતારી, કઈ રીતે નજર ઉતારી તે બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઇક અને સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો હવે વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ। જુઓ શિલ્પા ભાભી સવારે સવારે ઘરના કામ કરી રહ્યા છે અને પાર્વતી ભાભી બનાવી રહ્યા છે રસોઈ। આજે તો બધાને એકાદશી હતી તો થોડું જ રસોડું હતું, એટલે કે રસોઈનું કામ થોડું જ હતું। મિતાંશ તો જુઓ કેવો પ્રેમથી રમી રહ્યો છે અને દોસ્તો તેમના ઘરે લાવ્યા છે લડ્ડુ ગોપાલ। લાડકવાય સૌનો કાનુડો, નામ છે લડ્ડુ ગોપાલ। એક મેડમે તેમને આ ગિફ્ટ કરી હતી। આ ગિફ્ટ કરણજીના અવસાન પહેલાં આવી હતી, પરંતુ થોડા દિવસ એવો બનાવ બન્યો એટલે ખોલી નહોતી। આજે તેને ઓપનિંગ કરી દીધું છે અને જુઓ એ હતા લડ્ડુ ગોપાલ। અને દોસ્તો શિલ્પા ભાભી આ શું કરી રહ્યા છે? તો આ બૂટ છે રણજીતભાઈના, તે સાજા છે કે નહીં, હવે એ તો પહેરશે કે નહીં। અને દોસ્તો ઘરમાં આવી છે કેવડી મોટી ગો, પાટલા ગો છે કે ચંદન ગો તમે જોઈને કહી શકો છો દોસ્તો। અને જુઓ આ કોથળાઓ પાછળ એ તો સંતાઈ ગઈ। દોસ્તો ઘરમાં નાના નાના બાળકો છે તો આવી ગો આવે એટલે સાચવવું પડે। બાળકો તો નાના છે, ખબર ના પડે અને રમવા જાય અને કરડે તો। અને જુઓ એટલામાં તો જેન્સુ અને ગુડ્ડુ તો સ્કૂલમાંથી આવી ગયા છે। જેન્સુ ઘરે આવી ગઈ અને સંજયભાઈ જુઓ ગો પકડી રહ્યા હતા, પરંતુ પકડમાં આવી નહીં, આવી અને પછી છૂટી ગઈ। સાંજના ટાઈમે જુઓ શિલ્પા ભાભી, પાર્વતી ભાભી, પૂનમ ભાભી બધા લોકો ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને ગુડ્ડુ સ્કૂલમાંથી આવે છે 5 વાગે, તો હવે એ પણ ઘરે આવી ગઈ છે। અને મિતાંશ તો દાદા જોડે કેવો રમી રહ્યો છે, તેને તો જુઓ ઊંઘ જ નથી આવતી, બધા સામે ટગર ટગર જોઈ રહ્યો છે। અને જુઓ દોસ્તો રાકેશભાઈ આ શું કરી રહ્યા છે અને આ શિલ્પા ભાભી દૂધ હવે ઘરમાં મૂકી રહ્યા છે। તેમના સાસુએ ભેંસ દોઈ લીધી છે, પછી તેઓ બેસી ગયા મશીનના કામ ઉપર। જેન્સુ અને ગુડ્ડુ બંને સાયકલિંગ કરી રહ્યા છે અને મિતાંશ તો જુઓ બધા જોડે રમી રહ્યો છે, હંમેશા હસતો ચહેરો। અને વિયાંશની નજર જુઓ દાદાએ ઉતારી। આ રીતે કઈ વસ્તુ છે તમને ખબર હોય તો જલ્દીથી કોમેન્ટ કરો, તમારામાં આવું કંઈ હોય છે નજરની કે એવી કોઈ માન્યતા હોય છે દોસ્તો? અને બધાને ઉપવાસ હતો તો આજે બનાવી છે ભાજી, તો જેને ઉપવાસ છે તે એકલી ભાજી ખાશે અને જેને નથી એ ભાજી રોટલી અને દૂધ ખાશે। રણજીતભાઈ લાવ્યા છે ગિફ્ટ। આ ગિફ્ટ કોની છે દોસ્તો? તો કદાચ હવે નજીકમાં પૂનમ ભાભીનો બર્થડે આવી રહ્યો છે તો એડવાન્સમાં ગિફ્ટ આપી દીધી। વિયાંશી તો જુઓ તેમના કાકા જોડે કેવી રમી રહી છે। બીજા દિવસે જુઓ તેમના મમ્મી શાક સમારી રહ્યા છે અને સવારે નાસ્તામાં બની ગઈ છે મસ્ત મજાની વઘારેલી ખીચડી। અને દોસ્તો બાળકો સ્કૂલમાં જવા માટે રેડી થઈ ગયા છે, બધા સવારનો નાસ્તો કરવા બેસી ગયા। તો ચાલો દોસ્તો તમે પણ વઘારેલી ખીચડી ખાવા માટે। દોસ્તો તમને ભાવે છે કે નહીં જલ્દીથી કોમેન્ટ કરો। અને આજે તો બહુ જૂનો સામાન ખોલીને બેઠા છે શિલ્પા ભાભી અને પૂનમ ભાભી। તો જુઓ સંજયભાઈ કહે છે કે આટલા સરસ કપડાં છે તો તેને આવી રીતે કેમ મૂકી દીધા છે, હવે તો પહેરતા પણ નથી, છતાં જુઓ તેમ કહે છે કે અમે પહેરશું। તો શું દોસ્તો આવા કપડાં તેઓ પહેરશે કે નહીં? અને એવામાં તો પૂનમ ભાભી અને શિલ્પા ભાભી ઝઘડવા લાગે કે શું? જુઓ એ તો એકદમ ઝઘડવા લાગ્યા, તમે વિડીયોમાં જોઈ શકો છો। જુઓ તો ખરા દોસ્તો પૂનમ ભાભી તો શિલ્પા ભાભીને ધક્કા મારી રહ્યા છે। અરે દોસ્તો એ લડતા નથી, એ તો આ રીતે મસ્તી કરી રહ્યા છે। તો શું પૂનમ ભાભીના આંખમાં આંસુ આવી ગયા? તેમને શિલ્પા ભાભી આ રીતે પરેશાન કરતા હતા તો તે થોડા ઇમોશનલ થઈ ગયા એટલે તેમની આંખમાં આંસુ આવી ગયા, બીજું કોઈ કારણ ન હતું। ઘરે આવ્યા હતા સબસ્ક્રાઈબરો અને દોસ્તો જુઓ રસોડાની હાલત કેવી થઈ છે, બધું દૂધ ઉભરાઈ ગયું હતું। અને જુઓ આજે તો કોણ આવ્યું ઘરે? તો દોસ્તો જુઓ અત્યારે યશ્વી તો રમી રહી છે અને બધા લોકો ઘરના કામકાજમાં લાગી ગયા છે અને શિલ્પા ભાભી સાંજનું રસોઈનું કામ કરી રહ્યા છે। આ રહી સાયકલ, સાયકલ માટે જેન્સુ અને ગુડ્ડુ બંને ઝઘડી રહ્યા છે। જેન્સુ કહે હું ચલાવું અને ગુડ્ડુ કહે હું ચલાવું। અને દોસ્તો ફાઇનલી આજે ઘણા ટાઈમ પછી આવી રહ્યા છે આપણા લાડકવાળા બેનીમાં, એટલે કે કિંજલબેન। કિંજલબેન ઘણા ટાઈમથી તેમના સાસરી ગયા હતો તો ફાઇનલી આજે તેઓ આવી જશે। તો શું તમારે એમને જોવા છે? તો લો આ રહ્યા કિંજલબેન, તમે જોઈ લીધા દોસ્તો, આ રહ્યા। જુઓ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ।